આગળ વાત જૂનાગઢના શીતળા કુંડ નજીકના રહીશોએ શરૂ કર્યું શ્રમદાન। શીતળા કુંડમાં આવતા ગટરના પાણી રોકવા માટે કામગીરી કરવામાં આવી છે। સ્થાનિકોએ રોડ ઊંડો ઉતારવાની કામગીરી શરૂ કરી છે। કુંડ રોડ લેવલથી નીચે હોવાથી અહીં ગટરનું પાણી આવી રહ્યું છે। શિવાલય તેમજ અન્ય મંદિરમાં પણ આ ગટરના પાણી ઘૂસી જાય છે। કુંડના નવીનીકરણ માટે એમએલએએ 50 લાખની આપી છે ગ્રાન્ટ। સ્થાનિકોએ 2 દિવસ પહેલા મનપામાં આ અંગે ઉગ્ર રજૂઆત કરી હતી। કામ શરૂ ન થતા સ્થાનિકો દ્વારા શ્રમ યજ્ઞ શરૂ કરવામાં આવ્યો છે। ધારાસભ્યની ગ્રાન્ટ 50 લાખની પાસ થઈ ગઈ છે એવો અમને લોલીપોપ આપ્યો હતો। આ લોલીપોપે અમને કોઈ જાતનો વ્યવસ્થિત જવાબ મળ્યો નથી। હજુ સુધી આજે ન છૂટકે અમારે આ લતાના જે રહેવાસીઓ છે બધા એ છોકરા બધા હાથમાં ત્રિકમ પાવડા અને તગારા લઈ પોતે શ્રમયજ્ઞ કરી રહ્યા છે। ટૂંક સમયની અંદર જો આ કામ પરિપૂર્ણ કરવામાં નહીં આવે તેમજ શીતળા કુંડ રિનોવેશન માટે જે પણ પગલાં લેવા પડશે તે અમે સ્થાનિક લોકો લેવાના છીએ। શીતળા કુંડ વિસ્તારના રિનોવેશન માટે અમે અવારનવાર રજૂઆત કરેલી હતી કે નીલકંઠ મહાદેવનું મંદિર છે, શીતળા માતાજીનું મંદિર છે, આ મંદિર ઉપર પાણી આવે છે અને આ મંદિરની હાલત જર્જરિત છે। નજીકમાં શ્રાવણ માસ આવે છે। શ્રાવણ માસના 4 સોમવાર અહીંયા ઉત્સવ હોય છે, તો જેમ બને એમ જલ્દીથી આ કામ ચાલુ કરવામાં આવે। કોઈ પદાધિકારી કે અધિકારી કોઈ આવેલ નથી અને એકબીજાને ખો આપી અને વચનો જ ખોટા આપેલા છે કે ભાઈ આ 50 લાખની ગ્રાન્ટ જે ધારાસભ્યમાંથી આવેલી છે એ ક્યાંક ને ક્યાંક રાજકીય યુદ્ધ હોય અને એ લોકોના જશ લઈ જવાની જે ઘડીક એમ કે કોર્પોરેશન આ કામ કરશે, ઘડીક એવું કહે છે કે આ ધારાસભ્યની ગ્રાન્ટમાંથી કામ થશે। અમને એનાથી કોઈ મતલબ નથી। જે ગ્રાન્ટ આવેલી છે રાજ્ય સરકારમાંથી એ ગ્રાન્ટ પૂરેપૂરું મંદિરના કામના મંદિરના વિકાસ માટે ઉપયોગ થવો જોઈએ। મંદિર છે એ રોડ લેવલ કરતાં 30 ફૂટ નીચે આવેલું છે એટલે સરવાણી દ્વારા મંદિરની અંદર પાણી અંદર ટપકવાના પ્રશ્નો હતા, જે આની પહેલાંના સમયમાં પણ રિપેર કરી અને પ્રયત્ન કર્યા હતા પણ પ્રોપર કામ થયું નહોતું, લીકેજ બંધ નહોતું થયું। તેને કારણે લઈને નવી પાણીની લાઈન, નવી ગટરની લાઈન એ બધું અત્યારે પૂર્ણ કરી દેવામાં આવ્યું છે। પાણી ટપકવાનો જે પ્રશ્ન છે એ વહેલી તકે પૂરું થઈ જાય એવો અમારા અત્યારે પ્રયત્ન છે અને અત્યારે હાલની તકે જે પ્રશ્ન સોલ્વ નથી થયો એના માટે અત્યારે પણ આપણે એનું ઓર્ડર કઢાવીને અત્યારે એનું કામ શરૂ કરી દેવામાં આવ્યું।